તમારા ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજ સાચવીને રાખજો, નહીતર તમે બની શકો છો છેતરપિંડીનો ભોગ। બનાસકાંઠા જિલ્લામાં કંઈક આવો જ એક બનાવ સામે આવ્યો છે। આ વાત છે અમીરગઢ તાલુકાના જાંજરવા ગામની કે જ્યાં ખેડૂતના ઘરે આરટીઓમાંથી આરસી બુક આવે છે। આરસી બુક જોતા પરિવારને ખબર પડી કે ઘરના મોભીના નામે 22 લાખ રૂપિયાની મોંઘીદાટ કાર લેવામાં આવી છે। હવે આ જોયા પછી બધાને નવાઈ લાગી, કારણ કે જેના નામે કાર લેવામાં આવી હતી તે છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડિત છે અને હોસ્પિટલ સિવાય બહાર પણ નથી જતા। તો મોંઘી કાર ક્યાંથી લેવાઈ એ સવાલ હતો। તપાસ કરતાં ખબર પડી કે તેમના નામે 22 લાખની મોંઘી કાર શોરૂમમાંથી નીકળી ગઈ છે અને તેના પર લોન પણ થઈ ગઈ છે। જેમના નામે કાર લેવાઈ છે એ ગણેશભાઈ હાલ તો પથારીવશ છે અને થોડા સમય પહેલાં જ તેમણે પુત્ર પણ ગુમાવ્યો છે। તેમના ભાઈએ આ સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તેમની માંગ છે કે તેઓને ન્યાય મળે। ગણેશભાઈના પુત્રનું મૃત્યુ પણ શંકા ઉપજાવે તેવી બાબત છે, કારણ કે 4 નવેમ્બરે તેમના પુત્રનું મોત થાય છે અને 10 નવેમ્બરે આ ગાડીનું બુકિંગ થાય છે। એટલે ક્યાંક તેમના પુત્રને ભોળવીને અથવા તો ધાક ધમકી આપીને દસ્તાવેજ મેળવ્યા હોય તેવી પણ આશંકા છે।